जय जवान जय किसान। હું આપણે જાણીએ શક્તિસિંહ લક્ષ ગૌપામ ઘનશ્યામગઢ પોખરી તાલુકો પડદરી જિલ્લો રાજકોટ। આપ જોઈ રહ્યા છો અમારા જે ફાર્મમાં ગિરનાર 4 મગફળીનું વાવેતર કરેલું છે। કુલ 10 વીઘાનું વાવેતર છે। શેડાપાડા પર સરગવાનું વાવેતર કરવામાં આવેલું છે। હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો મગફળીમાં જે ઈયળો જોવા મળે છે એને ખાવા માટે બગલા આવી ગયા છે। કુદરતે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે। પ્રકૃતિમાં દરેક જે વસ્તુ થતી હોય છે એનું સરસ મજાનું સંચાલન છે એ કુદરતે સરસ મજાનું એની વ્યવસ્થા ગોઠવેલી છે। એનું ઉત્તમ ઉદાહરણ આપ જોઈ રહ્યા છો। બગલાઓ છે એ ઈયળોનું નિયંત્રણ કરી રહ્યા છે। ખેતીમાં ઘણા બધા એવા પક્ષીઓ છે, પ્રાણીઓ છે કે જે ખેડૂતના મિત્રો હોય છે। એમાં આપણે અળસિયા વિશે પણ ખૂબ જ આપણે સાંભળ્યું છે। પછી નાના મોટા જે પક્ષીઓ ચકલી છે અને એક છે આ બગલો જે આપ જોઈ રહ્યા છો। આ જે બગલાઓ છે એ ઈયળો છે એને ખાઈ રહ્યા છે, તો એને પણ એનું ભોજન મળી રહે છે અને આપણે ઈયળોનું કુદરતી નિયંત્રણ કોઈપણ જાતની દવા છંટકાવ કર્યા વિના ઈયળોનું નિયંત્રણ થઈ જતું હોય છે। તો અત્યારે ઘણા બધા બગલાઓ છે એ આવી ગયા છે અને ઈયળો વીણવાનું કામ ચાલુ છે અને આપણી જે મગફળી છે એને ઈયળોથી બચાવશે અને એને પણ ભોજન મળી જશે। તો એકસાથે બે કામ થાય છે। બગલાને પોતાનું ભોજન મળે છે અને ખેડૂતને ઈયળોનો જે ઉપદ્રવ છે એનાથી નિયંત્રણ મળે છે। આ કુદરતી નિયંત્રણ છે। જો પ્રકૃતિને આપણે સમજીએ તો પ્રકૃતિ દ્વારા દરેક જે વસ્તુ છે એનું સંચાલન યોગ્ય રીતે થતું હોય છે। કુદરત પાસે ન્યાય હોય છે, અન્યાય હોતો નથી। તો સરસ મજાનું જૈવિક કહી શકાય કુદરતી ઈયળોનું નિયંત્રણ અત્યારે થઈ રહ્યું છે। બગલાઓ પોતાનું ભોજન લઈ રહ્યા છે। જય જવાન જય કિસાન।